ખોટો કાકો છે ઘરે? આય આય ભગા આય આય. હું કરો છો કાકા? કેળા ખાવ છું જો ને. હું કેળા ખાવ છો કાકા? આમાં માંદા તો તમે દેખાતા નથી. એમાં એવું છે, મને ડોક્ટરે કેળા ખાવાનું કીધું છે. એમ કીધું કે ભૂરા કાકા હરોજ તમારે 2 કેળા ખાવાના એટલે હાડકા તમારા મજબૂત થાય છે. એટલે આ છે ને હરોજ 2 કેળા ખાવ એટલે કેળા ખાવ. એમ નહીં કાકા, કેળા ખાવાનું કેદુથી ચાલુ કર્યું? હજી અઠવાડિયે ચાલુ કર્યું કેળા ખાવાનું. હા, હરોજ 2 કેળા ખાઈ લેવાના. ખાવું તારે લે ને, મજા આવશે. અડધા કેળામાં શું ખાવું કાકા? મજા લેવી હોય તો આખું કેળું આપો ને. આખું થોડું દઉં કાકા, અડધું દઉં હજી આમાંથી. બાકી તું એમ કે આખું કેળું દો તો ખાવ એવું એ તમને કાકા મારા કાકીએ મારીને છે ને અડધા કરી નાખ્યા છે, હાડકા ખોખરા કરી નાખ્યા છે, એટલે તમે કેળા ખાવ છો. મારો દીકરો કે તમારા મારીને કાકીએ હાડકા ખોખરા કરી નાખ્યા છે એટલે કેળા ખાવું. એલા એટલે નથી ખાતો કાકા. હવે તું મારી યાર ભેજા મારી નોકર ને ત્યાં સુધી તને મજા નથી આવતી, બીજું કઈ નથી. એલા મારી માથે કામ કેટલું બધું હોય કાકા, ઘરનું બહારનું કામ એટલું, ઘરનું કામ એટલું. તો હાડકા થોડાક મજબૂત જોઈ કે ન જોઈ કાકા? એટલે ડોક્ટરે એમ કીધું કેળા ખાવાનું. તાર કાકી મારે છે ને હાડકા ખોખરા થઈ ગયા છે એટલે નથી કીધું કાકા. એમાં તો હું રીઢો થઈ ગયો છું, રીઢો. એમાં હાડકામાં કાંઈ માર નથી પડ્યો, એમાં તો ચરબીમાં માર પડ્યો. ચરબી હરવી પડી ગઈ. જોતો નથી આ પાત્રો પડી ગયો હમણાં. એ તાર કાકીજી મને મારે છે ને એ મૂંઢ માર કહેવાય, મૂંઢ માર. ગુડા માર નહીં, ગુડા માર નહીં કાકા. તાર પછી આખા ગામમાં નો ગાંગરવાનું હોય કાકી મારે છે એટલે. કાકા પછી અમે માણસ છીએ કાકા, અમારી આબરૂ હોય કઈક થોડી. હાલ કેરા ખાવા હાલ, તું બીજી રેવા દે. તમને એમ કઉ છું કે નવરાત્રીની તમે કેવી તૈયારી કરી કાકા? ના, અમે તો કઈ નવરાત્રીની તૈયારી નથી કરી. તે કર ના, અમારે કઠણાઈ હાલે છે કાકા. એમને બોલે ભગી વહુ રીહામણે કે આવતા રહી. તમને કોને કીધું ભગી વહુ રીહામણે ગઈ છે? એમાં કેવાનું શું હોય? ગામ આખા ને ખબર છે તારા ઘરના રીહામણે ગયા હતી. અને એ કેવાનું જ ન હોય, એ કેવાનો પ્રશ્ન જ નથી. કારણ કે તારા ઘરના વરામાં મહિના કેટલા? 12 મહિના. 12 આવે ને. તારા ઘરના 12 મહિનામાં 100 વખત રીહામણે જાય છે એટલે એ કહેવાનો પ્રશ્ન નથી. અમારે જેથી તારું કામ હોય, ભગીનું કામ હોય ને તેથી અમારે એવું વિચારવાનું કે રીહામણે છે ઘરે છે, આવું અમારે વિચારીને જવાનું. શું ગણેશ ના લાડવા હાટું બાઈ જાય? હા કાકા, લાડવાની માથાકૂટ હતી. પણ કાકા હવે તને એટલી ખબર ન પડે. જે ત્યાં બાયું કામ કરતી હોય ને દોઢ ડાયું ન થવાય. એ લાડવા બનાવતા તો બનાવવા દેવાય કે ન બનાવવા દેવાય? તો અહીંયા શું કામ દોઢ ડાયો થયો તું? આમ ન હોય, તેમ ન હોય, ફલાણું ન હોય, ભૂસુડું ન હોય, ઢીકડું ન હોય, વહી કે તારી લાડવો બનાવ્યા કાકા ભગી વહુ લાડવા બનાવીને ગઈ. ઠીક, લાડવા બનાવીને ગઈ. હા, લાડવા બનાવીને ગઈ એમ ને. તો અહીંયા વાંધો નતો પડ્યો રાંધતા તેમાં. તો ક્યાં વાંધો ક્યાં પડ્યો? એ ભગીએ લાડવા એવો બનાવ્યા ને કાકા, હથોડી થી ભાંગતા નહોતા. આ મારા 2 દાંત પડી ગયા જો. આ ઈ માથાકૂટમાં ગઈ. ઓહો, એવા બધા લાડવા બનાવ્યા, કાંઈ તૂટતા નથી. હા, આ મોઢા એટલે દાંત એમાં પડી ગયા લાગે. પણ કાકા ભગી વહુ ને તને ખબર છે પહેલેથી લાડવા બનાવતા નથી આવડતું. કાકા હવે તમે નથી ખાઈ શકતા, તારા દાંત તૂટી ગયા તો ગણપતિ દાદા ખાઈ શકશે. હવે હું હાલી નીકળ્યો કાકા. કાકા લાડવાની પ્રસાદી તમારા હાટું લાવ્યો છું. રેવા દે, મને રેવા દે. ઈ પાછી લઈ જાય, કોક ને દઈ દેજે પ્રસાદી. કાકા લાડવા ભેગા લઈને આવ્યો, લ્યો કોથળીમાં કે હું તમારા હાટું પ્રસાદી લઈશ. હું મારા દાંત તાર પાડી નાખવા પડી જાય. કાકા મારા દાંત તો મારે રાખવો પડે. તાર કાકીને હું ઓમ નથી પોગી શકતો. એ છૂટા ઘા કરે ને મારે ને એટલે પછી તેરા કે હું એને બટકું ભલે એટલે મારે દાંત તો જોઈ. તમે કુતરા કોઈને બટકા ભરો છો એમ ને? હા, બટકું ભરું ને. તાર કાકી પછી હું ઓમ ન પોગી શકું એટલે પછી બટકા ભરું. એટલે મારે તો દાંત જોઈ. લાડવા રહ્યા ને તું ઘરે લઈ જા પાછા, અમારે નથી ખાવા. કાકા તમારા દાંત પડી ગયા હોય એવા કડક બનાવીને બેઠી જ ભગી, અને પાછી વહી હોત ને ગઈ માવતર લાડવા બનાવીને. આ ગણપતિ દાદા ન ખાય કે તારા ગામ એમને મૂક દે, ઊંધેડા નહીં ખાય. ગણપતિ દાદા નું વાહન ઊંધેડા છે ને એ ન ખાય. કેવા હરખમાં તમારા હાટુ પ્રસાદી લાવ્યા કાકા.
એટલે તે તો બહુ કહી દે હવે તારો પ્રશ્ન શું છે એ કેમ તું? કાકા હું આખા ગામમાં ફર્યો, કોઈ મારી પ્રસાદી લેવા તૈયાર નથી. લાડવાનો જ પ્રશ્ન છે ને, કોઈ લેતા નથી આખા ગામમાં, તું ફરી વળ્યો. ખાંડણી દસ્તો લઈને બેસી જા અને તારાથી મહેનત થાય એટલી કરી, લાડવા બધા તું ભાંગ અને પછી ઈ લાડવા ભાંગીને એનો બધી ભૂકો વધે ને એની પ્રસાદી તું દે તો કોક ખાય, બાકી આ તો કોઈ ખાય છે જ તમે નહીં. એક જ લાડવો તો ખાવ કાકા. અમને રેવા દે તું. ના ઈ તાર કાકી નહીં ખાય, હું નહીં ખાવ, અમને રેવા દે તું. ખોટા ખોટા અમારે દાંત વિના નથી થવું કાકા. હજી નાની ઉંમર છે અમારી, હજી અમારે 60 વર્ષ થયા છે, અમારે નથી ખાવા. રેવા દે તું, કરીને તારું કર ને. એ હગા વાળા પ્રસાદ દીદી ના પાડે છે કાકા, કોઈ નથી લેતું. તો કોઈ જ ન લે ને પ્રસાદી, ગામમાં કોણ લે? તમે આવા દાંત તૂટી જાય એવા લાડવા બનાવી બે પ્રસાદી કોઈ લે? કાકા હવે મંડાણા છો, કોઈ ન લે તમારું ડો. એક કામ કર તું, ભગી ઓમ તેડો કે બપોર પછી જવાનું છે કાકા. અત્યારે જાત બપોર પછી અહીંયા તું આ પ્રસાદી લેતો જા અને અહીંયા એમ કહીજે ગણપતિ દાદાનું વિસર્જન કરી નાખ્યું બાકી છે? કરી નાખ્યું. કરી નાખ્યું. એને કે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું ને એની આ પ્રસાદી હું લઈને આવ્યો. ભગી ઓમને તેડવા જા ને એટલે અહીંયા લેતો જા. આવા ડીંડકડા બધા અહીંયા બટકાવાય, અહીંયા કાકાઓને નો ડીંડકડા બટકાવાય. કાકાઓ હવે દાંત વિનાના કરી નાખશો. અમારી પાસે અમારે ઘરના રે બાજુમાં એક હથિયાર છે અમારી પાસે, એક આ દાંતનું. હાથ તો અમે ઉપાડતા નથી બાયુ માથે, લક્ષ્મીજી કહેવાય. પાટા મારવાની ટેવ નથી આપણને, તો આ એક જ હથિયાર છે અમારી પાસે, આ દાંતનું. ઈ અમને જેદી એને અમારે માથાકૂટ કરીને અમને છૂટા ઘા કર્યા હોય, માર્યા હોય, પછી અમે મોકો જોઈને એને બટકા ભરી, તો ઈ તમારે તોડી નાખો લાડવા ખવડાવી. હવે હાલી હું નીકળ્યા હો, જા હવે હા હરી એમ ખવડે બધા જા. અહીં રેવા દે તું, અમને રેવા દે તું. ભાઈ કુટુંબ ને ડીંડીકડા બટકાવવાનું બંધ કરો તમે, હા હરી એમ બટકાવો. અમને તમે એક બટકી ગયા હોય તો ઘણું છે. એ કેટલી હરખથી અમે અહીંયા તમને પ્રસાદી દેવા આવ્યા હતા. હાલો હાલો, આમાં કાંઈ ન વળે. કાંઈ ન વરે ને તો કાંઈ નહીં, બાકી તમે જાઓ. આવા ને આવા હેલાવે. આ કેળાય મારી દીકરી હડેલો નીકળતા. હા હડેલું છે ને તોય ખાઈ ગયો. તારી માથા કોઈમાં કાકા જીવડા વાળું કેરું ખવાઈ ગયું. તું જા ને હવે પતેર ખાંડતો તું, તારું બહુ હળી ગયેલું ખવાઈ ગયું. હાલો જાઉં છું હો કાકા. જા નીકળ હવે તું. તારે અહીંયા ભેજા મારી કરવા આવું જ નહીં કાકા, તને કેટલી વખત મેં કીધું. જા હવે જા તું, નીકળ. હા હરિયામાં ખવડાવજે જા. હળેલું ખવાઈ ગયું લ્યો.